हरिचरण करे विचरण अखंड नित नव विचरण देश विदेशे विचरण अथाक अविरत विचरण करुणा करी मुझ आत्मा प्रगटावे गुणातीत ज्योत अभिलाषा હવે એક રહે છે અભિલાષા હવે એક રહે છે મૂર્તિમાં રહેવું ઓતપ્રોત કરુણા કરી મુજ આત્મમાં. આજે પૂજામાં સરસ થીમનું દર્શન થઈ રહ્યું છે. ઝીરો બિફોર ધ સુપ્રીમ. આ પંક્તિનું વર્ણન કરતા કોઈ ભક્ત કવિએ કહ્યું છે, કુછ लिखन को मैं बैठा हरि का महिमा गान, कुछ लिखन को मैं बैठा हरि का महिमा गान, बरसों बीते लिखन में आरंभ में ही गुलतान. જેમનું વર્ણન જ શક્ય નથી એમની માટે શું બોલવું, જેમને કાંઈ જોઈતું જ નથી એમને શું આપવું, જે અનંત છે એમની કલ્પના કઈ રીતે કરવી. એવા હરિને રોમે રોમ જે ધારી રહ્યા છે એવા ગુરુ હરિની આગળ ઝીરો થઈએ તો જ એમની અનંત કરુણામાં સ્નાન કરી શકાય. બનવું યોગી તું માને મગ્ન એવી એક જ લાગે લગન તારા મુક્ત સમાજની હૂંફથી તારા મુક્ત સમાજની હૂંફથી મૂર્તિ કેરું થાય જતન કરુણા કરી મુજ આત્મમાં. પુલકિત થઈ રહ્યા છે આ ધરતીના કણ કણ, પુલકિત થઈ રહ્યા છે આ ધરતીના કણ કણ, કારણ પડે પડ સ્પર્શી રહ્યા છે એને શ્રીચરણ. હું ચાલું તારી સાથ તું ચાલે મારી સાથ ઠોકર જ્યાં ખાઉં ત્યાં હરી થામે તું હું ચાલું તારી સાથ તું ચાલે મારી સાથ ઠોકર જ્યાં ખાઉં ત્યાં હરી થામે તું આંગળી પકડી ચાલતા શીખવે આંગળી પકડી ચાલતા શીખવે ને પડું ત્યાં ભરતો હું ચાલું તારી સાથ તું ચાલે મારી સાથ. હવે ગુરુહરિ સ્વામીશ્રી ભક્તોને આત્મીય સ્પર્શ આપવા પધરામણી માટે જઈ રહ્યા છે. અત્યારે ગુરુહરિ સ્વામીશ્રી આત્મીય ભક્તરાજ ધર્મેશભાઈના ઘરે પધાર્યા છે. અંદર બિરાજતા જ ધર્મેશભાઈ ગુરુહરિને કહે છે કે 2015માં આપ અહીં પધાર્યા હતા. અને પછી ધર્મેશભાઈ અશોકભાઈ તરફ જોઈને કહે છે કે આ ઘરનું સિલેક્શન ગુરુહરિનું જ હતું અને બાંધકામ વખતે પણ એમને જ ફૂલો છાંટ્યા હતા. આ નાનકડી સ્મૃતિ કેટલું બધું ભાતું આપી જાય છે, કેમ કે આપણા સૌનું સિલેક્શન તો એમણે જ કર્યું છે અને આપણા સૌના અક્ષરબ્રહ્મનું ધ્યેયનું બાંધકામ પણ તેઓ શ્રી જાતે જ કરી રહ્યા છે. ધર્મેશભાઈના દીકરા પ્રણવભાઈ, શ્રી ઠાકુરજી
અને ગુરુહરિનું પૂજન કરે છે. आपको सूचन करता પછી ગુરુહરિ જાતે જ સંતોનું પૂજન કરવાનું કહીને પરાભક્તિનું દર્શન કરાવે છે. तो ये तारा मुख कमल पर तो ये तारा मुख कमल पर समय नहीं मीठो मलका. ગુરુહરિ થોડીવાર પ્રણવભાઈને જોઈને ધર્મેશભાઈ અને સુરત સ્વામીને કહે છે કે અહીંના જે બોન દીકરાઓ છે એમના કાર્યકર્તા બનાવી દઈએ. ગુરુહરિ જતન કરતા કહે છે 8 કલાકની જોબ પછી આ જ સેવા કરવાની. પછી પોતાનું વાત્સલ્ય વરસાવતા અને આનંદ કરાવતા ધ્રુમિલભાઈને કહે છે કે મારે અને પ્રણવભાઈ વચ્ચે દોસ્તી એવી છે કે હું દાદાગીરી કરી શકું. આવું કહ્યું ત્યાં બધા જ હસી પડ્યા. પછી પ્રણવભાઈને સામેથી જ ભેટીને અક્ષરધામનું હેત વરસાવે છે. એક દીકરાને હેત થાય તે માટે તેઓ શ્રી એમના લેવલે સહજ જઈ શકે છે. એ વાતનું દર્શન કરાવતા પ્રણવભાઈ કેટલી કસરત કરે છે તે પણ પૂછ્યું. એક્સરસાઇઝ કરી વેઇટ લિફ્ટિંગ વર્કઆઉટ કરતો મસલ વધારવાનું વજન ઉતારવાનું તો કેટલા પુલઅપ્સ કરી શકો? અત્યારે 10 કરી શકું છું. હમણાં પેલો ખભાની તકલીફ થાય એટલે બાકી થઈ ગયું. 5 તો થાય તો 2 થાય કદાચ 2 થાય હું 15 કરું છું યોગમાં તો કન્ટિન્યુઅસ. પછી રેસ્ટ લઈ નહીં પછી તો હાઈટ ના વધી. તમારી જે હાઈટ છે એમાં તો અમારો કંઈક ગજુબી નહીં આવે. ફિઝિકલ હાઈટની વાત સ્પિરિચ્યુઅલ હાઈટની વાત ભલે સાઈડમાં. એમની ગરજ કલ્પનાતીત છે. નીચે પધારીને પ્રણવભાઈ જે ખુરશી ઉપર બેસીને જોબ કરે છે તેની પર જ બિરાજી ગયા. પછી પ્રણવભાઈ પોતે શું જોબ કરે છે એ ગુરુહરિ સ્વામીશ્રીને બતાવે છે અને થોડું સમજાવે છે. ગુરુહરિ સ્વામીશ્રીની સહજતા જ એવી છે કે સર્વજ્ઞ અને બુદ્ધિ પ્રદાતા હોવા છતાંય નિર્દોષ બાળકની જેમ બધું જ સાંભળે, જેથી વાત કરનાર કોઈ ભગત એમની સાથે ખુલ્લા દિલે વાતો કરી શકે. આ વાતને અનુરૂપ તરત જ પૂજ્ય સુરત સ્વામીજીએ પ્રણવભાઈને કહ્યું કે આપણે તો ખાલી નિમિત્ત છીએ, આપણે તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છીએ. પ્રેરણા આપનાર તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી છે. અમને એક બહુ સારી મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો છે. પ્રોસેસ ઓન ગોઈંગ છે. આજકાલમાં એનો આપણે ભજન કરવા ઇન્ટરવ્યુ આપતા જતા પહેલાં સ્વામીજી આટલી ભૂલી કરી જવાનું કે મારા માટે યોગ્ય હોય બરોબર. એને ખબર છે આપણને ક્યાં રાખવા છે, આપણને ખબર નથી. બરાબર, આપણું ફ્યુચર ક્યાં છે આપણને ખબર નથી, એને ખબર છે. એટલે એની ઉપર નાખી દેવાનું, વિચારવા લેવાનું, જોવાનું. બરાબર. પછી તેઓ શ્રી ત્યાંથી વિદાય લઈને આત્મીય ભક્તરાજ રમણીક કાકાના ઘરે પધાર્યા. ચાલે મારી સાથ તો કર જા કામ ત્યાં હરી થામે તું હાર, હરી થામે તું હાર.
પછી ગુરુહરિ સ્વામીશ્રી સંકલ્પભાઈના દીકરા પૂજ્ય નિર્માણભાઈને અને રાજકોટના વડીલ આત્મીય અમરીશ ભક્તરાજ પૂજ્ય દુષ્યંતભાઈ પંડ્યાને ફોન પર દર્શન આપે છે. પછી ગુરુહરિ સ્વામીશ્રી સંકલ્પભાઈને રમણીક કાકાના કાનમાં સાંભળવાની થોડી તકલીફ હોય છે એના વિશે પૂછે છે અને પછી જણાવે છે કે એમને કાનમાં પહેરવાનું મશીન આપી દેવાનું. જ્યારે તેઓ શ્રી આવું બોલ્યા એટલે તરત જ આનંદ કરતાં કરતાં જાતે જ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની સ્મૃતિ કરાવતા કહે છે કે અંતેવાસી સેવકો એમને પરાણે પહેરાવી દેતા અને સ્વામીજી જ્યારે મશીન પહેરતા ત્યારે તરત જ પૂછે કે આ શું છે. એમ સ્મૃતિમાં સહુને ગરકાવ કર્યા અને આનંદ કરાવ્યો. ત્યાંથી ગુરુહરિ સ્વામીશ્રી હર્ષિલભાઈના ઘરે પધાર્યા. होकर जा खाऊं प्यार हरि थामे तू हाथ हरि थामे तू हाथ आंगड़ी पकड़ी चालता शिकवे ત્યાં તેમને અને એમના નાના ભૂલકુને ખૂબ સુખ આપ્યું. એવી તારી ભક્તિ દઈ દે કરુણાના સાગર એવી તારી ભક્તિ. અને પછી તેઓ શ્રી ત્યાંથી અમરીશ મુક્તરાજ પૂજ્ય સુલાઈભાઈ સોનીના ઘરે પધાર્યા. અંતરની મસ્તી મારી ક્યારે ન જાય એવી તારી ભક્તિ દઈ દે કરુણાના સાગર અંતરની મસ્તી મારી ક્યારે ન જાય એવી તારી. પછી તેઓ શ્રી આત્મીય સ્વજન શ્રી યજ્ઞેશભાઈ દોશીના ઘરે ઠાકુરજીના થાળ માટે પધારે છે. પૂજ્ય યજ્ઞેશભાઈએ અને એમના દીકરાએ ખૂબ જ ભાવથી ગુરુહરિને દંડવત પ્રણામ કર્યા. અને ગુરુહરિ સ્વામીશ્રીની હાજરીમાં સૌએ કીર્તન ગાઈને પ્રાર્થના કરી. પછી પૂજ્ય સુરત સ્વામીજીએ પ્રસંગને અનુરૂપ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના કાર્ય વિશે વાત કરી. પછી ગુરુહરિ સ્વામીશ્રીએ જાતે જ પૂજ્ય સુરત સ્વામીજીની વાતને આગળ વધારતા અને સત્સંગની જીવનમાં અનિવાર્યતા સમજાવતા વાત કરતાં કહ્યું, નાનું છોકરું છે એને પૂછો તાર સુખી તો દુઃખી તો શું કહે છે? સુખ દુઃખની ખબર નથી. સુખ કોને કહે, દુઃખ કોને કહે? જવાબ આપશે સુખી થવું છે. દરેક વ્યક્તિ સુખ માટે પ્રયત્ન કરે છે, પણ એ સુખની કલ્પના એને નથી. નાનું છોકરું રડતું ચોકલેટ આપો તો રાજી થઈ છે, એના માટે સુખ છે. અને કેન્ડી આપો તો રાજી થઈ જશે, એનું સુખ છે. મોટો થશે પછી એનું વ્યાખ્યા બદલાશે. સ્કૂલમાં જશે પછી એનું સુખની વ્યાખ્યા બદલાશે. પછી કોલેજમાં જશે પછી એના માટે બાઇક કે ગાડી કે તમે લાવી આપશો.
તો એ રાજી થશે, ખુશ થશે, હું સુખી છું. પછી સારો સ્ટડી કર્યો, બેચલર થયા, માસ્ટર થયા, મહેનત કરવા છતાં જોબ ન મળે તો દુઃખી થઈ જાય. શું થઈ જાય? મહેનત કરવા છતાં ન મળે દુઃખી થઈ જાય. આ દરેકની સુખની અલગ અલગ વ્યાખ્યા છે. કોઈ વિશ્વમાં સુખ માન્યું હોય, ખાવું પીવું ને મોજ મજા કરવી એને સુખ માન્યું છે. જે આ બાજુની જે ધરતી છે, અમેરિકા હોય, કેનેડા હોય કે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા હોય કે લંડન હોય, એ બધાની એક જ વ્યાખ્યા છે સુખની. ઈટ મેરી અને બસ એ એની સુખ છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. દરેક એમાં સુખ માનું છું, પણ એ સુખ લિમિટેડ છે, પરમેનન્ટ નથી. અહીંયામાં શાંતિ જે વસ્તુ છે, ગમે એટલા પૈસા હશે, પૂછો તને શાંતિ છે? શાંતિ નથી. તો એ શાંતિ મળે ક્યાં? બજારમાં મળે? મેડિકલ સ્ટોર હોય, ફાર્મસી, એ કોઈ એવી ટેબ્લેટ છે ફાર્મસીમાં કે ખાઈને આપણને શુભ વિચાર આવે? નથી. જો એ જ ફાર્મસીમાં જો ટેબ્લેટ્સ મળતી હોત તો લોકો ખાઈને સુખી હોત. ફાર્મસીમાં તમે બીમારી હોય એની દવા મળશે, પણ બીમારી એક પ્રકારની નથી. ખાલી ફિઝિકલ બીમારી હોય તો એની દવા મળી જાય, પણ મેન્ટલી બીમારી હોય તો ડિપ્રેશનની ગોળીઓ આપશે, એ તમને ઊંઘાડી મૂકશે, ડિપ્રેશન ઓછું નહીં થાય. સાયકિક ડૉક્ટર જે આપે છે ગોળીઓ, ડિપ્રેશન કોઈનું ઓછું થયું સાંભળ્યું નથી. એ ડિપ્રેશન ઓછું કરવા માટે શું કરે? દરેક વસ્તુમાં ડિપ્રેશન છે. મેં વાત કરી આપણે કે છોકરો ભણ્યો, માસ્ટર થયો, PhD થયો, જોબ ના મળે તો ડિપ્રેશનમાં જતો જ રહેવાનો છે. એવું દરેક વ્યક્તિના અનેક પ્રકારના ડિપ્રેશન છે. એ ડિપ્રેશનની વચ્ચે શાંતિથી જીવન જીવાય એ કોઈ દવા છે? મેડિકલ સાયન્સમાં નથી. એની માટે એક જ છે, આપણા દીકરાઓ છે, ગમે એટલું ટેન્શન હોય તો કે જોબ છૂટી ગયું, સારામાં સારી જોબ હોય, $100 પર વર્ષ જોબ હોય, અને છોકરાને જોબ છૂટી ગયું તો છોકરા આઈસ્ક્રીમ વેચે. શું વેચે? આઈસ્ક્રીમ વેચે. ડિપ્રેશનમાં જતા રહે છોકરાઓ, એની કે આઈસ્ક્રીમ વેચે. એ નિશ્ચિંતા ક્યાંથી આવી? છોકરો કરે છે અમારે, બેઠા છે તમારા સામે, એવું જીવન જીવે છે થાય કે એને કોઈ ટેન્શન નહીં. ગઈ તોય ઠીક છે, મળી તોય ઠીક છે. એ જે નિશ્ચિંતા છે ને એ સત્સંગ છે. એના માટે આવા સંતો સાથેની દોસ્તી હોય તો આપણા જીવનમાં એ નિશ્ચિંતા અને નિર્ભયતા આવે. આપણે ચેકઅપ કરવા ગયા, સામે કોઈ ગાંઠ હોય, ડૉક્ટર કે બાયોપ્સી કરાવવી પડશે. મગજ કેટલા વિચાર કરે, કેન્સર તો નહીં નીકળે? શું વિચાર? કેન્સર ખાલી બાયોપ્સી કરવી પડશે એટલું જ કે એટલામાં આપણા હાર્ટબીટ વધી જાય છે. ક્યાં નિશ્ચિંતા કોણ પ્રગટાવે? આ મંદિરમાં એક દીકરો છે, એને કેન્સર ડિટેક્ટ થયું,
એ ડૉક્ટર પાસે ચેકઅપ કરવા માટે ગયા. એટલે સમજી સાથે અહીં ચાલું આવું કે ડૉક્ટર પાસે. એટલે સમજી ડૉક્ટર પોતાના અંગત ફેમિલીના ડૉક્ટર હતા. સમજી પોતે સાથે પધાર્યા. પછી ડૉક્ટરે કહ્યા દીકરાનું ચેકઅપ કરવાનું છે. એટલે ચેકઅપ માટે રૂમમાં લઈ ગયા, બધું ચેક કર્યું. પછી ડૉક્ટરને કેન્સરનો ડાઉટ. ડૉક્ટર કે પેશન્ટને નાખીએ ડૉક્ટર ક્યારે કે તને કેન્સર છે એવું. આઘાત લાગી જાય ને, શું થશે, જીવીશું કે મરીશું, કેટલા દિવસના મહેમાન છીએ, એ બધા પ્રશ્નો દરેકને લાગે. એટલે ડૉક્ટરે દીકરાને કાંઈ ના કીધું. પછી બહાર આવ્યા. પછી સ્વામીજીને કહ્યું, સ્વામી 1 મિનિટ મારે તમારું કામ છે. સ્વામીજીનું અંદર બોલાવી ગયા. કહી ગયું સ્વામી દીકરાને કેન્સર છે કે શું કહ્યું, દીકરાને કેન્સર છે. સ્વામી બહાર આવ્યા. દીકરો બહાર બેઠેલો વેઇટિંગ રૂમમાં, કન્સલ્ટિંગ રૂમમાં. પહેલાં ચેકઅપ કર્યું, પછી વેઇટિંગમાં બહાર બેહાડ્યો. પછી સ્વામીજીને બોલાવીને વાત કરી કે તો દીકરાને કેન્સર છે. તો સ્વામી બહાર આવીને પણ દીકરાને તને ખબર તને શું થયું કે તને તો કેન્સર, થોડા દિવસમાં તું મહેમાન છું હવે. ડૉક્ટર એકદમ હપતાઈ ગયા. ડૉક્ટર થઈ જાય કે સ્વામી ડાયરેક્ટ દીકરાને કે તને કેન્સર છે. દીકરાએ જે જવાબ આપ્યો ને સાહેબ, એ નિશ્ચિંતાની વાત છે. દીકરાએ કહ્યું સ્વામીજી કેન્સર છે ને કદાચ ધામમાં જઈશ તો તમારે ગોદમાં બેસવાનું છે. ધામમાં જઈશ ને અત્યારે જીવતો છું તો તમારા ગોદમાં છું, મારે કંઈ ફેર નહીં પડતો. કે ડૉક્ટર એકદમ તાજુબ થઈ ગયા. એ નિશ્ચિંતા છે. એ નિશ્ચિંતા ભગવાન તરફ સંત સિવાય ના મળે. એટલા માટે સત્સંગ કરવાનો. અને બધા જે છોકરા બેઠા બધા નિશ્ચિંતાથી બેઠા છો, કોઈને કોઈ ટેન્શન નથી. ભગવાનને આશરે બેઠા છે. એ જે કંઈક આપણું સારું કરે છે એવી નિશ્ચિંતાથી જીવન જીવન. એટલે સત્સંગ અમારે કરવાનો કે સત્સંગમાં રહેવાથી આપણા જીવનમાં નિશ્ચિંતા પ્રગટે, જે બજારમાં નથી મળતી. સેવા સ્મૃતિના સંગે રંગી દે એવા રંગ. થાળ પછી પૂજ્ય યજ્ઞેશભાઈ એક ડીશમાં પંચામૃત લાવે છે, જે જોઈને ગુરુહરિ શ્રી ઠાકુરજી લાવવા કહે છે. પછી ગુરુહરિ જાતે જ શ્રી ઠાકુરજીના વાઘા ઉતારીને ચરણ પખાડે છે. ભક્તિમાં પ્રાણ જો છૂટે, મુક્તોનું મહાત્મ્ય મારું જીવન મનાય. મુક્તોનું મહાત્મ્ય મારું જીવન મનાય. અંતરની મસ્તી મારી ક્યારે ન જાય, એવી તારી ભક્તિ દઈ દે કરુણાના સાગર. અમારા તો જીવતા પ્રભુ તમે જ છો, તો તમારા ચરણ પખાડવા છે, જે રીતે તમે પ્રભુજીના કર્યા એવી. એમાં આવી ગયું. ઠાકોરજીમાં બધું આવી ગયું. એવી રીતે સેવક ભાવનું અને ઠાકોરજી પ્રત્યેના એમના અપ્રતિમ દાસત્વનું દર્શન કરાવ્યું. યજ્ઞેશભાઈના એક મિત્ર કે જેઓ એક બહુ મોટી ફેક્ટરીના માલિક છે, તેઓ તેમના દીકરા યશભાઈને લઈને આવ્યા અને ગુરુહરિને પ્રાર્થના કરતા કહ્યું, ચાલતા 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 અમે નીકળી ગયા છીએ, બરાબર, તમારા આશીર્વાદ. હવે આ જે નવી જનરેશન છે, આ દેખા જે સીધું સરળ વ્યક્તિત્વ પણ એક વાવાઝોડું
કારણ કે સુરતનો તાપની જોડે જ ઊભો છું, મને સીધું સ્પષ્ટ દેખાય તો તમારા આશીર્વાદ આપો કે આ નવી જનરેશન જે બાપા ચાલતા ચાલતા પહોંચી ગયા છે જે જગ્યાએ, એ જગ્યાને એટલી મોટી વિરાટ બનાવે કે એની છત્રછાયા હેઠળ ઘણા બધા લોકોને રોજગાર મળે, કામ મળે, અને આપણે ગુજરાતી તરીકે આપણે છાતી ઠોકીને ઊભા રહી શકીએ કે સનાતન ધર્મમાં માનવા છતાંય, બરાબર છે, ધંધાનો આટલો વિકાસ કર્યો, અને એ ગુજરાતી તરીકે એક સનાતન ધર્મ તરીકે આપણે બધાને આગળ લઈ જાય. આશીર્વાદ આપો, અને આશીર્વાદની અતિશય જરૂર છે. યશભાઈના ફાધરે આવી વાત કરી એટલે યશભાઈ દુખાઈ ના જાય એ માટે ગુરુહરિ એમની સામે જોઈને હેત વરસાવતા હતા. પછી ગુરુહરિ બોલ્યા, તમારું શોભાળ છે, અને યશભાઈને કહ્યું, સંતો સાથે દોસ્તી રાખવાની. તારી ભક્તિ દઈને કરુણાના સાગર. આમ યજ્ઞેશભાઈ અને એમના મિત્રને સ્મૃતિ અને આશીર્વાદ આપીને તેઓ શ્રી બપોરે 2 વાગે ઉતારે પધાર્યા. जरा तब कृपाમાં दृष्टि भुवे, जो जरा तब कृपाમાં दृष्टि पुगे, तो कृतारथ અમારું જીવતર બને, થાય સૌ સાધનોની પૂર્ણાહુતિ, થાય સૌ સાધનોની પૂર્ણાહુતિ. ઓળખ તારા સ્વરૂપની સહજ જો મળે. હિંડોળે તો ગુરુહરિ સ્વામીશ્રી બેઠા છે, પણ એમણે આ સ્મૃતિ આપીને આપણા હૈયાને હિલોડે ચડાવ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો છે. સાધના કંઈક જન્મો તણી, તોય ટાળી શક્યા ના માયા જરી. આદરી સાધના કંઈક જન્મો તણી, તોય ટાળી શક્યા ના માયા જરી. પણ તમારો જરી જ્યાં સંબંધ થયો, પણ તમારો જરી જ્યાં સંબંધ થયો, ભાર માયા તણો ત્યાં જ ઉતરી ગયો. જો જરા તબ કૃપા. પૂજ્ય મૃગેશભાઈ એમના દીકરાને ચામડીનો એક પ્રોબ્લેમ હોય છે, એના માટે પ્રાર્થના કરવા પધારે છે. તો ગુરુહરિએ નાના દીકરાને ભજન કરવાનું કહીને આપણને સૌને ભજનના બળે જીવવું જોઈએ એ સૂઝ આપે છે. અમારા સુધી એક
ડગલું અમે જ્યાં ચાલ્યા શું, ત્યાં તમે દોડી આવ્યા અમારા સુધી, જ્યાં અમે જોયું મંઝિલ. અત્યારે તેઓ શ્રી આત્મીય ભક્તરાજ પૂજ્ય જયદીપભાઈના ઓળખાણવાળા એક આત્મીય સ્વજન શ્રી રાકેશભાઈના ઘરે પધાર્યા છે. પણ તમે જ્યાં હતા ત્યાં જ મંદિર દીઠી, જો જરા તબ કૃપામાં દ્રષ્ટિ પૂગે. સહુના થવાની ઉમ્મીદ ઘણી, માનની ભાળી ત્યાં તો શિલાઓ ઘણી. દાસ સહુના થવાની ઉમ્મીદ ઘણી, માનની ભાળી ત્યાં તો શિલાઓ ઘણી. દાસના દાસ થઈ આપ એવું જીવ્યા, દાસના દાસ થઈ આપ એવું જીવ્યા. દાસત્વ એ અમારું સહજ થઈ ગયું, જો જરા તવ કૃપામાં દ્રષ્ટિ પૂગે, જરા તવ કૃપામાં દ્રષ્ટિ પૂગે. તો કૃતારથ અમારું જીવતર બને, થાય સૌ સાધનોની પૂર્ણાહુતિ, થાય સૌ સાધનોની પૂર્ણાહુતિ. ઓળખ તારા સ્વરૂપની સહજ જો મળે, જો જરા તવ કૃપામાં દ્રષ્ટિ પૂગે. સભર થઈ ગયા, જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા. દિવ્ય તારી મૂર્તિમાં લીન થઈ ગયા, જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા.
મશગુલ સહો થયા મશગુલ કાર્ય કરે જ્યાં સત્તાએની નથી કોઈની ભૂલ નથી કોઈની ભૂલ દર્શન સભર થઈ જીવન મુક્તોનો સમાજ આવ્યો અક્ષરધામથી અહીં અક્ષરધામથી અહીં મહિમા સમજી દિવ્યમાનો મહારાજ રહ્યા અહીં શ્રીજી મહારાજ રહ્યા જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ સંબંધવાળા ભક્તોના બન્યા છો રખેવા સ્વામી બન્યા છો રખેવા તાત બનીને રાખો તેમની પડે પડ સંભાળ સ્વામી પડે પડ સંભાળ સંગાત જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ કૃપા કરી સ્વામીને હરી કૃપા કરી સ્વામીને હરી વિરાજો અંતરમાં સ્વામી મારા અંતરમાં કીડીને કુંજર સમાન આ થયો છે મેળા આ થયો છે મેળા અમી દ્રષ્ટિ
સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ ગયા દિવ્ય તારી મૂર્તિમાં લીન થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સભર થઈ આવાને આવારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે રહેજો મારી આ ખલીડી મારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે રહેજો મારી આ ખલીડી મારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે ગઈકાલે આખો દિવસ પધરામણી ભક્તોને મળવાનું ખાનગી એ બધું હોવા છતાંય આજે ગુરુહરિ પૂજામાં જે દર્શનના દાન આપી રહ્યા છે એ જોઈને આપણા અંતરમાં હાશ થઈ જાય આવાને આવા મારા નાથ બિરાજો આવાને આવા મારા નાથ બિરાજો હારે મારા તનના તાપ બુઝાવારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે ડોલરિયાના નિતહાર પહેરાવો મારે રૂડા તોરા લાવો લટકાવારે
રહેજો મારી આખલડી મારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે આવાને આવારે રહેજો મારી આખલડી મારે રહ્યા ભગવાન એવા સંત છે મોક્ષનું દ્વાર એવા સંત છે મોક્ષનું દ્વાર જેના અંગમાં રહ્યા ભગવાન એવા સંત છે મોક્ષનું દ્વાર એવા સંત છે મોક્ષનું દ્વાર ભયભીતને તો નિર્ભય કરતા ચિંતિતને નિશ્ચિંત કરતા ભયભીતને તો નિર્ભય કરતા ચિંતિતને નિશ્ચિંત કરતા અંતર તિમિરનો પ્રલય કરીને અંતર તિમિરનો પ્રલય કરીને સુલભ કરે શુભ વિચાર એવા સંત છે મોક્ષનું દ્વાર એવા સંત ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ વર્ષો સુધી પૂજ્ય રમણ કાકાના ઘરે રહીને આ ઘરને અક્ષરધામ તુલ્ય બનાવી દીધું છે. એવા સંત છે મોક્ષનું દ્વાર એવા સંત છે મોક્ષનું દ્વાર પૂજ્ય સુરત સ્વામીજીએ પૂજ્ય કપીભાઈને ગુરુહરિની સામે એક પ્રસંગ શેર કરવા કહ્યું. અમે બહાર ઊભા હતા, ડ્રાઈવે ઉપર હતું. સુરત સાંઈએ પૂછ્યું કે આપણે કોઈક ફોટોગ્રાફરને ઓળખીએ છીએ? હાજી સાંઈ સ્મિથ બોર્ન થયો ત્યારથી અમે કોઈ ધોરીને ઓળખીએ છીએ, રીક કરીને એનું નામ છે એમ. કેમ કે ગમે તેવો ફોટોગ્રાફરની જો ચાલુ માણસ નહીં જોઈએ એમ કે વ્યવસ્થિત જોઈએ એમ. અમને કીધે ખબર પડી વ્યવસ્થિત હોય કે કોઈ ચાલુ માણસ છે એમ. તો કે આપણે સ્વામીની એક સ્મૃતિ લઈ છે અને એક હેસોગાર્ડ કેમેરાથી થવું છે એમ, કેમેરાથી લેવું છે એમ. ત્યારે પહેલી વખત આપણે નામ સાંભળ્યું કે આ કેવો કેમેરા આવતો હશે એમ. બધું ફોટોગ્રાફીની સેવા કરતું હતો પણ ત્યારે ક્યાં ખ્યાલ હતો એમ. પછી કે થોડી તપાસ કરે એમ કે સારું. પછી ધોઈને મેં ફોન કર્યો, મારો પોપ છે, એક સેન્ટ છે, ઇન્ડિયાથી અહીં આવે છે અને આ રીતે અમારું ફોટો સેશન રાખવું છે. હું તારી પાસે એવો કેમેરો છે? કે હા છે એમ કહીએ. હું શનિવારે સવારે અહીં આવજો એટલે પ્લાનિંગ કરીએ. એટલે પછી પહેલાં અમે ઉપર રૂમમાં ગયા જ્યાં સાંઈજી પૂજા કરતા ત્યાં. પછી દર્શન કર્યા. જે વસ્તુ હું કરું તે વસ્તુ કોપી કર્યા કરે. રૂમમાં હું કિશોર હતા અને નરેશના રૂમમાં હતા. પછી નીચે આવ્યા. એટલે નીચે આવ્યા એટલે સુરતને બધું સમજાવે કે બધા કોઈ કશું બોલવાનું નથી, કાંઈ તો જ ઊભો રહે છે એમ. એટલે હું અહીંયા દાદા પાસે ઊભો હતો અને સાંઈ નીચે પધાર્યા. ત્યાં સુધી બધું સુરત બધું શીખવાડી દીધું કે તારે શું બોલવાનું, શું ન બોલવાનું એમ. એટલે સાંઈએ જોયું કે અહીંયા આખું બધું સેટઅપ થઈ ગયું હતું. અહીંયા પેલા રોડ્સ હતા, પેલા બેકગ્રાઉન્ડ હતા, અહીંયા પેલું અહીંયા છત્રી હતી, વચ્ચે પેલો કેમેરાનો ટ્રાયપોડનું બધું સેટઅપ થઈ ગયું હતું એમ. એટલે સાંજી પધારે છે એટલે પૂછે છે તો કે આ બધું શું માંડ્યું છે એમ. એટલે પછી સાંઈને પ્રાર્થના કરી જેમ મેં શીખવાડ કરી રીતે એમ. હું આ એક ધોર્યો
ફોટોગ્રાફર છે અને એક ઇન્ડિયાથી કોઈ સેન્ટ આવ્યો હોય એણે આર્ટિકલ લખવું છે, તો એના માટે તમારે થોડીક ફોટોગ્રાફ લઈ છે, આપણે લઈ શકીએ એમ? તો કે હા, મેં તમે એકદમ ફ્રી જ છે એમ. પછી બહાર હરિભક્તો બહાર ઊભા હતા અને અહીંયા ખાલી હું ને ધોર્યો અને સાંઈજી પધારે છે તો બધા આખું ત્યાં ફોટો લેવાનું ચાલુ કરે છે એમ. સાંઈને ત્યાં ઊભા રાખે છે, પછી હાથ જોડાવડાવે છે, પછી છાતી કડાવડાવે છે, પછી બેસાડે છે. ઠાકોરજી અડધો કલાક આ વસ્તુ પ્રોગ્રામ ચાલ્યું. પછી એમાં આપણે થાકી ગઈએ. તો સાઈન લૌકિક રીતે કે શું હાલત થાય એમ. તો ત્યારે અહીંયા એક સિંગલ સોફો હતો, તો પછી હું અહીંયા ઊભો હતો ને ધોર્યો ત્યાં વચ્ચે ઊભો હતો. પછી અમારી વચ્ચેથી સાંઈ પસાર થાય છે. એને પણ જાણે કશું સ્પર્શ થયું, કેમ કે મારે સાંઈને 3 પ્રશ્ન પૂછવા છે એમ કે પ્રાર્થના કરી શકાય? એટલે સાંઈજી અહીંયા ગ્રહણ બધું ગ્રહણ કરે છે એમ, થોડું પાણી ગ્રહણ કરે છે, તો કે થાકી ગયો એમ કે પછી પ્રાર્થના કરી મૂકું, સાંઈ અમને 3 પ્રશ્ન પૂછવા છે, તો આપણે પૂછી શકાય? તો કે હા એમ કે અમે તો ફ્રી જ છે એમ કે. એટલે પછી પ્રાર્થના કરી મૂકું. એટલે પહેલો પ્રશ્ન એવો હતો તો કે ગયા જન્મમાં કોણ હતો? એને ખાલી આટલું જ પૂછ્યું હતું. પછી સાંઈને વસ્તુ મેં પૂછ્યું તો પછી સાંઈ એવું કે કેમ કે ગયા જન્મ પૂછે છે કે આવતા જન્મને પૂછે છે? બપોર તો બેસવાનું મળતું તો આપણને શું વાંધો હોય. એટલે પછી મેં કીધું બેહુને પૂછે છે. તો આંખમાં આંખ ધારીને 20 સેકન્ડ સુધી સાંઈ એમને ત્યાં જોઈ છે. ત્યાં મારા રૂવાણ ઊભા થઈ ગઈ. ઈશ્વરનું ફીલ થાય આપણને કે એના આંખ દ્વારા એના આત્માને જોઈ રહ્યા હતા. પછી સાંઈ એવું કહ્યું કે ગયા જન્મમાં તું ખેડૂત હતો ને આવતા જન્મમાં તું સાયન્ટિસ્ટ થશે. પછી બીજો પ્રશ્ન એવો હતો કે એ ટાઈમમાં એ વર્ષે એણે એક લોન લીધી 95,000ની અને એણે બિઝનેસ ચાલુ કર્યો હતો ફોટોગ્રાફીનો. પહેલાં બિઝનેસ કરતો હતો પહેલાં એના ઘરેથી, પણ હવે એવું નક્કી કર્યું કે થોડું કોર્પોરેટ લેવલ થોડુંક ત્યાં જાય એમ, પણ બિઝનેસ ચાલતો નહોતો. તો એ થોડી વાત કરી કેમ કે હવે કેમનું કરીએ એમ, વાઇન્ડ અપ કરી નાખીએ, સામાન્ય જોબ શોધી કાઢે કે પછી છે તે આ લાઈનના કન્ટિન્યુ રાખીએ એમ. તો સાંઈ એને પૂછ્યું તો કે સાંઈ કે આને આ પકડી રાખજે, આમાં તને શાંતિની સફળતા બેવ મળશે એમ. પછી ત્રીજો પ્રશ્ન એને પૂછ્યો કે એની વાઈફનું નામ છે ઇવાંકા. તો એને છેલ્લા 5-6 વર્ષથી એને ખેંચ આવે, તો એવી ખેંચ આવે કે વીકમાં 4 થી 5 વખત છે તે સાંજે જ એને ખેંચ આવે. દિવસના જોબ પર જાય પણ 7 થી 10ના ગાળામાં એને ખેંચ આવે. તો સ્પેશિયલિસ્ટને બતાવ્યું હતું. એના સ્પેશિયલિસ્ટને યુએસના અને જર્મનીવાળાને તો કોઈ પકડી જ નહીં શકે, કારણ કે જ્યારે લોકો ટેસ્ટિંગ કરવા જાય ત્યારે પેલું ખેંચ ના આવતી હોય તો લોકો ટેસ્ટિંગમાં ખ્યાલ ના આવે એમ. એટલે પછી આ બધી વસ્તુ સાંઈને વાત કરી કે આ રીતે આવું એને થાય છે એમ. આપણે કેમ ઉતાવળમાં હોય તો સાંઈ જેવું કર્યું કેમ કે ટૂંક સમયમાં બધું સારું થઈ જશે એમ, આવું સારો કર્યું. એટલે મેં એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું. સ્વામીજી ઇઝ સેઇંગ કે ઇન અ શોર્ટ ટાઈમ એવરીથિંગ વિલ બી ફાઇન. તો એવું પૂછે કે વોટ ડઝ શોર્ટ ટાઈમ મીન એમ કે પછી એવું બોલો ધોર્યું કે શોર્ટ ટાઈમ કુડ મીન ડેકેડ એમ કે ડેકેડ એટલે 10 વર્ષ પણ નીકળી જાય એમ કે અમારામાં. પછી સાંઈને પ્રાર્થના કરી એવું પૂછે છે કે આ કેટલો સમય સુધી એનું સહન કરવું પડશે એમ, ક્યાં સુધી એને આવું રહેશે એમ. તો કે 6 મહિનાનું બધું વાઇન્ડ અપ થઈ જશે એમ કે. એટલે પછી છે તે બીજો જે પ્રશ્ન હતો એનો પેલું આપણે કરિયરનો, તો 3 મહિના પછી એ કેડી વેલી હોસ્પિટલમાં જાય છે, અહીંયા નજીકમાં જ એક હોસ્પિટલ છે એમ. તો એ મેનેજરને મળે છે અને એ મેનેજર એને કમ્પ્લેન કરે છે તો કે અમારા હોસ્પિટલમાં એક છે તે કંઈક એક જણને કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેના નવા બેબી બોર્ન થાય ને તે આખું પિક્ચરને બધું પાડવાનું એમ. એ લોકો લોચાવો મારે છે એમ કે. તો પછી એને એનો કાર્ડ બતાવ્યો અને એની વેબસાઇટ બતાવી, તમારી વેબસાઇટ પર જાય એમ કે. તો જોયું રેમ્બ્રાન્ડ સ્ટુડિયો કરીને ત્યાં ચેક કર્યું તો કેમ કે આ સ્પેશિયલાઇઝ ઇન બેબી પિક્ચર્સ એમ કે. એટલે એમ કરીને બેબીના ફોટા છે ને બતાવ્યા અને અમને કામકાજ ગમી ગયું. તો એ હોસ્પિટલના મેનેજર ત્યાં જ એને એવું કીધું કે પેલી કંપની નીકળી ગઈ, આથી તારી કંપનીમાં અમે હાયર કરી નાખીએ છીએ એમ કે. અને જો એમ કે અમને તમારું કામ ગમે તો બીજી બધી હોસ્પિટલમાં તમને કોન્ટ્રાક્ટ આપી દેશું એમ. એટલે એ જે બિઝનેસ જે વાઇન્ડ અપ કરવાનું પ્લાનિંગ કરતો હતો એની જગ્યાએ બધું ધૂમધામથી ચાલુ થઈ ગયું અને 4-5 જણને એને હાયર કરવું પડ્યું હતું એમ. પછી 2 વીકે એને ત્યાં હું ફોન કરું, તારી વાઈફનું હેલ્થનું કેવું છે? તો જે વીકમાં 4 વખત જે ખેંચ આવતી હતી તે ધીમે ધીમે એની ફ્રીક્વન્સી ઓછી થતી ગઈ એમ. અને છેલ્લી એને ખેંચ આવી હતી ડિસેમ્બર 2005. એટલે એક્ઝેક્ટલી 6 મહિનાની અંદર એ બધું વાઇન્ડ અપ થઈ ગયું હતું. ને આ રીક ગોડેગી ચાલુ છે ના એની વેબસાઇટ. આ સ્મૃતિ સાંભળ્યા પછી કાંઈ કહેવાનું રહેતું જ નથી. આપણને કેવી અદ્ભુત, અલૌકિક અને અદ્વિતીય પ્રાપ્તિ થઈ છે. એ જ વિચારમાં રહીને નિરંતર સંબંધ વધારતા રહીએ, એટલું જ કર્યા કરવાનું છે.
પ્રાણવાયુ છે જે પ્રાણ દેહના, સંત છે જીવન જીવના. પ્રાણવાયુ છે જે પ્રાણ દેહના, સંત છે જીવન જીવના. સંત કૃપાએ પ્રભુ મૂરતનું, સંત કૃપાએ પ્રભુ મૂરતનું, જીવ સુખ પામે અપાર. એવા સંત છે મોક્ષનું દ્વાર, એવા સંત છે મોક્ષનું દ્વાર. જેના અંગમાં રહ્યા ભગવાન, એવા સંત છે મોક્ષનું દ્વાર, એવા સંત છે મોક્ષનું દ્વાર. દિવ્ય દ્રષ્ટિ એની પ્રારબ્ધ ટાળે, ભવ ભવના બંધન કાપે. દિવ્ય દ્રષ્ટિ એની પ્રારબ્ધ ટાળે, ભવ ભવના બંધન કાપે. ઓ હઠમાન ઈર્ષા પળમાં મિટાવે, હઠમાન ઈર્ષા પળમાં મિટાવે. આત્મના તારના દાસના તારે લઈને તું રાજી, હું તો નિમિત્ત મારું સર્વસ્વ.